પાપનો બાપ કોણ છે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મમતા રાજુ એન્ડ ફેમિલીમાં। મિત્રો, આ ભાગદોડ ભરી જિંદગીમાં મનુષ્ય ગમે એટલો સંભાળીને ચાલે તો પણ એનાથી કોઈને કોઈ પાપ અવશ્ય થઈ જતું હોય છે। કદાચ કોઈ એવું વિચારી રહ્યા છે કે મને પાપ નહીં લાગે, હું ખૂબ ધનવાન છું, રિશ્વત આપીને પાપ મુક્ત થઈ જઈશ, તો એ ખોટું વિચારી રહ્યા છે। કદાચ કોઈ બળવાન હોય અને વિચારતો હોય કે હું મારી તાકાતના બળથી પાપને ટકવા નહીં દઉં, તો એ પણ ખોટું વિચારી રહ્યો છે। કદાચ મનુષ્ય દ્વારા પાપ જેવું દુષ્કર્મ થઈ જાય તો એને કોઈ પણ સંજોગે એનું ફળ ભોગવવું જ પડે છે। પાપ કરવાવાળાને ભગવાન ક્યારેય માફ નથી કરતા, પાપ કરવાવાળાને નર્ક ભોગવવું જ પડે છે। તેને માનવ શરીર બીજી વાર ક્યારેય નથી મળતું। મિત્રો, એટલા માટે તમારે આ કહાની એકવાર અવશ્ય સાંભળવી જોઈએ। વિદ્વાનો કહે છે કે જે મનુષ્ય સમયસર જ્ઞાન પ્રાપ્ત કરી લે છે એવા મનુષ્ય આવા પાપ કર્મોથી હંમેશા બચતા રહે છે અને તેને સર્વ સુખની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, પાપનો બાપ કોણ છે, આ વાતને સમજવા માટે આપણે એક નાની એવી કહાની સાંભળીએ। કહાની શરૂ કરીએ એ પહેલા વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। દોસ્તો, એક વખત ભગવાન શિવજી કૈલાસ પર્વત ઉપર બેઠા હતા, ત્યારે માતા પાર્વતીજી ભગવાન શિવજી પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, આજ હું એ જાણવા માંગુ છું કે પાપનો બાપ કોણ હોય છે। આ સંસારની હાલતને હું જ્યારે જોઉં છું તો મને એવું જ લાગે છે કે દરેક મનુષ્ય કોઈને કોઈ પાપ હંમેશા કરતા રહે છે અને એટલે જ તેને પોતાના પાપ કર્મોની સજા ભોગવવી પડે છે। આખરે મનુષ્યને પાપ શું કામ લાગે છે, મને વિસ્તારથી સમજાવવાની કૃપા કરો। માતા પાર્વતીજીની આવી વાત સાંભળીને ભગવાન શિવજી કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતી, હું તમને એક કહાની સંભળાવું છું। આ કહાનીને તમે ખૂબ ધ્યાનથી સાંભળજો। આ કહાનીને કદાચ તમે પૂરી સાંભળશો તો નિશ્ચિત રૂપથી તમને તમારી સમસ્યાનું સમાધાન આ કહાનીમાંથી જરૂર મળશે। ત્યારબાદ ભગવાન શિવજી કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતી, એક સમયે એક પંડિત કાશીમાં વિદ્યા અધ્યયન કરવા માટે ગયા હતા। તેમણે 12 વર્ષ સુધી અધ્યયન કર્યું। આ 12 વર્ષની અંદર તેમણે બધું જ અધ્યયન પૂર્ણ કર્યું। વેદ, શાસ્ત્ર, પુરાણ, ગ્રંથ, ઉપનિષદ આદિનું અધ્યયન કરીને પાછા ઘરે આવ્યા। ઘરે આવીને તેમના પિતાજીને કહ્યું કે પિતાજી, હું મારું અધ્યયન પૂર્ણ કરીને આજે પાછો ઘરે આવ્યો છું। મને બધું જ યાદ છે। તમે મને કોઈ પણ પ્રશ્ન પૂછો, હું તેનો ઉત્તર અવશ્ય આપીશ। ત્યારે પિતાજીએ કહ્યું કે દીકરા, જ્યારે બધું જ તને યાદ છે તો તું મારા એક નાના એવા પ્રશ્નનો ઉત્તર આપ। ત્યારે પંડિતજી કહેવા લાગ્યા કે ઠીક છે પિતાજી, પૂછો તમારો પ્રશ્ન શું છે? ત્યારે પિતાજીએ કહ્યું કે મને ફક્ત એટલું જણાવો કે પાપના બાપનું નામ શું છે? હવે પિતાજીની વાત સાંભળીને પંડિતજી વિચારવા લાગ્યા કે પાપનો બાપ કોણ છે? આવું તો મેં ક્યાંય સાંભળ્યું જ નથી કે પછી મારા અધ્યયનમાં પણ ક્યાંય નથી આવ્યું। આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે પંડિતજી આખી રાત ચોપડા વાંચતા રહ્યા, પરંતુ પાપનો બાપ કોણ છે આ વાતનો લેખ તેને કોઈ ચોપડામાં ન મળ્યો। એટલે પિતાજી કહેવા લાગ્યા કે તને એ નથી ખબર કે પાપનો બાપ કોણ છે તો તારું અધ્યયન વ્યર્થ છે। મિત્રો,
હવે પિતાજીની વાત સાંભળીને પંડિત કહેવા લાગ્યા કે પિતાજી, આખરે હું તમારો દીકરો છું. હવે તો પાપનો બાપ કોણ છે અને તેનું નામ શું છે એ ગમે તેમ કરીને શોધીને જ રહીશ. કદાચ હજુ 12 વર્ષ ભલે વીતી જાય, પણ આ પ્રશ્નનો જવાબ હું મેળવીને જ રહીશ. આવું વિચારીને પંડિતજી ફરીથી કાશી જવા માટે નીકળી ગયા. એ સમયમાં સાધન તો હતા નહીં, એટલે પગપાળા જવાનું હતું. ઘણા દૂર સુધી પંડિતજી પગપાળા ચાલ્યા. ઘણો સમય ચાલ્યા બાદ પંડિતજીને પાણીની ખૂબ તરસ લાગી હતી. ત્યારે પંડિતજી વિચારવા લાગ્યા કે આ જંગલમાં મને પાણી ક્યાં મળશે. આવું વિચારતા વિચારતા તે ચાલતા હતા. થોડા આગળ જતા તેમને એક ઘર જોવા મળ્યું. એટલે પંડિતજી તે ઘર બાજુ ગયા અને ત્યાં જઈને કહેવા લાગ્યા કે મને ખૂબ તરસ લાગી છે, એટલે કોઈ અંદર હોય તો મને પાણી પીવડાવો. ત્યારે એ ઘરમાંથી એક સ્ત્રી બહાર નીકળી અને તેમણે પંડિતજીને પાણી પીવડાવ્યું. પાણી પીધા બાદ પંડિતજીએ પૂછ્યું કે આ ઘર કોનું છે. ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે પંડિતજી, આ વાત તો તમારે પાણી પીધા પહેલા પૂછવી જોઈએ કે આ ઘર કોનું છે. તમે તો પાણી પી લીધું છે અને હવે પૂછો છો કે આ ઘર કોનું છે. તો સાંભળો પંડિતજી, આ ઘર એક ગણિકાનું છે. ત્યારે પંડિતજીએ ગણિકાનું નામ સાંભળતા જ એકદમ પોતાના કાન પકડી લીધા અને કહેવા લાગ્યા કે શાંતમ પાપમ શાંતિ, મારા દ્વારા પાપ થઈ ગયું છે. મેં એક ગણિકાના ઘરનું પાણી પી લીધું છે. અરે, પાપનો બાપ તો મળ્યો નહીં અને બીજું એક પાપ થઈ ગયું. પરંતુ પેલી ગણિકાએ કહ્યું કે પંડિતજી, તમે આગળ કઈ બાજુ જઈ રહ્યા છો. ત્યારે પંડિતજીએ બધી વાત જણાવી અને કહ્યું કે પાપના બાપને શોધવા જઈ રહ્યો છું. મેં 12 વર્ષ સુધી કાશીમાં શિક્ષણ લીધું છે, પરંતુ હું એ નથી જાણી શક્યો કે પાપના બાપનું નામ શું છે. હવે આ ગણિકા વિચારવા લાગી કે આ કદાચ 12 વર્ષ સુધી કાશીમાં ભણીને આવ્યા છે, તો પણ એને પાપના બાપની ખબર નથી પડી. એટલે આ ફરીથી કાશી ભણવા જઈ રહ્યા છે અને કદાચ ત્યાં તેને મળે કે ન મળે, અને અત્યારે મારી પાસે આવ્યા છે તો હું જ એને જણાવી દઉં કે પાપનો બાપ કોણ છે. કદાચ હું આવું કરીશ તો આને કાશી સુધી જવાની પરેશાની નહીં લેવી પડે. હવે આ ગણિકા મનમાં વિચારવા લાગી કે કદાચ હું પંડિતજીને પાપના બાપ વિશે તો જણાવીશ, પરંતુ સીધી રીતે નહીં જણાવું. હવે ગણિકાએ કહ્યું કે પંડિતજી, તમે જાઓ, પરંતુ તમે ખૂબ થાકેલા હોય એવું લાગે છે. કદાચ ઘણા દૂરથી આવી રહ્યા છો અને તમે ભૂખ્યા પણ હોય એવું લાગી રહ્યું છે. તમે થોડો સમય આરામ કરો. ત્યાં સુધીમાં હું તમારા માટે ભોજન બનાવી આપું છું. ત્યારબાદ તમે અહીંથી જઈ શકો છો. ત્યારે ગણિકાની વાત સાંભળીને પંડિતજીએ કહ્યું, તારા ઘરનું ભોજન હું કરું એવું ક્યારેય ના બને. મેં તારા ઘરનું પાણી પી લીધું છે, એનું પણ પ્રાયશ્ચિત કરવું પડશે. હવે ગણિકાએ કહ્યું, તમે એક કામ કરો, હું તમને લોટ, ઘી, દાળ, ખાંડ વગેરે આપી દઉં છું. તમે સ્વયં બનાવીને ભોજન કરી લ્યો. ત્યારે પંડિતજીએ કહ્યું, મારે તારા ઘરનું સીધું પણ નથી લેવું. તું એક ગણિકા છે અને હું પંડિત છું. ત્યારે પેલી ગણિકાએ કહ્યું કે કદાચ તમે મારા ઘરનો સામાન લઈ લેશો તો હું બદલામાં તમને 5 સોના મહોરો આપીશ, અને ત્યારબાદ આરામથી તમે તમારું જમવાનું બનાવજો અને ખૂબ પ્રેમથી જમજો. મિત્રો, સોના મહોરોનું નામ સાંભળીને પંડિતજીના મનમાં લડ્ડુ ફૂટવા લાગ્યા અને તે વિચારવા લાગ્યા કે પાપનો બાપ કોણ છે એ તો ન સમજાયું, અને સમજાશે કે નહીં એની પણ ખબર નથી, અને પાપના બાપના નામના ચક્કરમાં મારા હાથમાંથી આ સોના મહોરો પણ નીકળી જશે.
પહેલા તો પંડિતજીને સીધો લેવાની તકલીફ થઈ રહી હતી, પરંતુ જેવી રીતે 5 સોના મોહરો જોવા મળી એટલે બધી તકલીફ મટી ગઈ અને કહેવા લાગ્યા કે ઠીક છે, તારો આટલો આગ્રહ છે તો હું તારો સીધો સામાન લઈ શકું છું. હવે તો આ ગણિકાએ પંડિતજીને લોટ, દાળ, ભાત, ખાંડ વગેરે બધો સામાન કાઢી આપ્યો. ત્યારબાદ પંડિતજી ભોજન બનાવવા લાગ્યા. જ્યારે પંડિતજી ભોજન બનાવી રહ્યા હતા ત્યારે પેલી ગણિકાએ આવીને કહ્યું કે પંડિતજી, તમે મારા ઘરનું પાણી પીધું છે, મારા ઘરનો સીધો સામાન પણ લીધો છે, તો હવે હું કદાચ તમારા માટે ભોજન બનાવી દઉં તો કેવું રહેશે? ત્યારે પંડિતજી બોલ્યા, વધારે ના બોલ, તારા ઘરનો સીધો સામાન લઈ લીધો એ જ ઘણું છે. તું ગણિકા છો, તારા હાથનું બનાવેલું ભોજન હું ક્યારેય ન લઈ શકું. ત્યારે ગણિકા કહેવા લાગી કે તમે ચિંતા ના કરો પંડિતજી, હું બદલામાં તમને 5 સોના મોહરો બીજી આપીશ. આવી રીતે તમારી પાસે 10 સોના મોહરો થઈ જશે. આના બદલામાં તમારે મારા દ્વારા બનાવેલું ભોજન જમવું પડશે. હવે પંડિતજી પેલી ગણિકાને કહેવા લાગ્યા કે કદાચ તું કહેતી હોય તો ઠીક છે, હું તારા હાથનું બનાવેલું ભોજન અવશ્ય જમી લઈશ, પરંતુ એક વાતનું ધ્યાન રાખજે કે તું સ્નાન કરીને ભોજન બનાવીશ તો હું તારા હાથનું બનાવેલું ભોજન અવશ્ય ગ્રહણ કરીશ. હવે પેલી ગણિકા કહેવા લાગી, ઠીક છે પંડિતજી, હું સ્નાન કરીને જ ભોજન બનાવીશ. ત્યારબાદ ગણિકાએ પંડિત માટે ભોજન બનાવ્યું. ખૂબ સ્વાદિષ્ટ ભોજન બનાવીને પંડિતજી પાસે લઈને આવી. ત્યારે પંડિતજી કહેવા લાગ્યા, ઠીક છે, તું ભોજન અહીંયા જ રાખી દે, હું ભોજન કરી લઈશ, હવે તું અહીંથી જઈ શકે છે. ત્યારે ગણિકા કહેવા લાગી કે હે પંડિતજી, મેં તમારા માટે ભોજન બનાવ્યું છે અને મારી અંદર એવો ભાવ પ્રગટ થયો છે કે હું મારા હાથથી એક બટકું ભોજન તમને જમાડું. ત્યારે પંડિતજી કહેવા લાગ્યા કે તને મેં આટલી છૂટ આપી દીધી, એટલા માટે તું મારી આંગળી પકડીને હવે હાથ પકડવાની કોશિશ કરી રહી છો. ત્યારે ગણિકાએ કહ્યું, શાંત થાઓ મહારાજ, કોઈ વાંધો નહીં, હું તમને 10 સોના મોહરો આપવા માંગતી હતી, પરંતુ કદાચ તમે મારા હાથથી ભોજન જમશો તો હજુ 5 સોના મોહરો વધારે આપીશ. આવી રીતે તમારી પાસે 15 સોના મોહરો થઈ જશે. ત્યારે પંડિતજી વિચારવા લાગ્યા કે મારી પાસે 15 સોના મોહરો થઈ જશે, એટલે પંડિતજી કહેવા લાગ્યા કે ઠીક છે, કદાચ તું મને 15 સોના મોહરો આપવાની હોય તો હું તારા હાથથી ભોજન અવશ્ય ગ્રહણ કરી લઈશ, પરંતુ એક વાત ધ્યાન રાખજે કે હું તારા હાથથી કેવળ એક બટકું જ ભોજન કરીશ. ત્યારે ગણિકા કહેવા લાગી કે મહારાજ, ઠીક છે, તમે મારા હાથથી કેવળ એક બટકું જ આરોગજો. હવે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, આવી રીતે એક ગણિકાએ પંડિતજી સામે ભોજનની થાળી પીરસી અને પંડિતજીની સામે બેસી ગઈ. ત્યારબાદ ગણિકાએ એક બટકું અનાજ લઈને પંડિતજીને જમાડવા માટે જ્યારે હાથ લાંબો કર્યો ત્યારે પંડિતજીએ પોતાનું મોં ખોલ્યું, એટલે ગણિકાએ ક્રોધિત થઈને પંડિતને ધક્કો માર્યો અને પછાડી દીધા. ગણિકાનું આવું વર્તન જોઈને પંડિતજી તરત જ ઊભા થયા અને ક્રોધિત સ્વરમાં કહેવા લાગ્યા કે તારી આટલી હિંમત કે તે મને ધક્કો માર્યો, તે ઘોર અપરાધ કર્યો છે. ત્યારે ગણિકાએ કહ્યું કે પંડિત, અપરાધ મેં નથી કર્યો, તમે કર્યો છે. એટલે પંડિત કહેવા લાગ્યા કે મેં કયો અપરાધ કર્યો છે? ગણિકા કહેવા લાગી કે અપરાધ તમે કર્યો છે. હું તમને 3 પ્રશ્ન પૂછું છું, તમે મને મારા 3 પ્રશ્નોનો ઉત્તર આપો. શું તમે ગણિકાના ઘરનું પાણી પીવો છો? પંડિતજીએ કહ્યું નહીં. પછી ગણિકાએ પૂછ્યું, શું તમે ગણિકાના ઘરનો સામાન લ્યો છો? પંડિતજીએ કહ્યું નહીં. શું તમે ગણિકાના હાથથી બનાવેલું ભોજન જમો છો?
પંડિતજીએ કહ્યું, નહીં. શું તમે ગણિકાના હાથે ભોજન કરો છો? પંડિતજીએ કહ્યું, નહીં. એટલે ગણિકા કહેવા લાગી, તો પછી મને એક વાત જણાવો. તમે આટલા મોટા જ્ઞાની છો, હું એક ગણિકા છું, તો પછી તમે મારા હાથે બનાવેલું ભોજન જમવા માટે કેવી રીતે તૈયાર થયા? હવે પંડિતજી કહેવા લાગ્યા કે તારા ભાવના કારણે હું ભોજન કરવા તૈયાર થયો હતો. ત્યારે ગણિકા કહેવા લાગી, નહીં પંડિતજી, મારા ભાવના કારણે નહીં, પરંતુ એવું કહો કે લોભના કારણે તમે જમવા માટે તૈયાર થયા હતા. તમને 15 સોના મોહરો દેખાઈ રહી હતી, એટલા માટે તમે ગણિકાના હાથનું ભોજન કરવા તૈયાર થયા. હવે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, તમારા પ્રશ્નનો ઉત્તર હવે તમને મળવાનો છે કે પાપનો બાપ કોણ હોય છે. અને શિવજી આ કહાની આગળ વધારતા કહેવા લાગ્યા કે ત્યારબાદ પેલી ગણિકા કહેવા લાગી કે પંડિતજી, હવે તમે લખી લ્યો કે પાપના બાપનું નામ લોભ છે. જે લોભના કારણે તમે એક ગણિકાના હાથનું બનાવેલું ભોજન જમવા માટે તૈયાર થયા અને તમે આવડું મોટું પાપ કરવા જઈ રહ્યા હતા, ત્યારે પંડિતજી એકદમ ચોંકી ગયા અને ગણિકાની માફી માગીને કહેવા લાગ્યા કે તમે કોઈ ગણિકા નથી, પરંતુ તમે તો જ્ઞાનનો ભંડાર છો. મેં 12 વર્ષ સુધી કાશીમાં અધ્યયન કર્યું, તો પણ આજ સુધી મને ખબર ન પડી કે પાપનો બાપ કોણ છે. અને તમે મને એક પળમાં સમજાવી દીધું કે પાપનો બાપ કોણ હોય છે. આવી રીતે ભગવાન શિવજી પાસેથી આ કહાની સાંભળીને માતા પાર્વતી ખૂબ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે પ્રભુ, તમે ઠીક કહો છો કે લોભ જ નરકનો ત્રીજો દ્વાર છે અને લોભ જ પાપનો બાપ છે. કેમ કે આ લોભના લીધે જ મનુષ્ય મોટામાં મોટું પાપ કરી બેસે છે, ત્યારબાદ તેને પોતાના પાપ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. અને આના લીધે જ મનુષ્યને નર્કમાં જવું પડે છે. મિત્રો, ક્રોધથી દૂર રહો, પોતાનું જીવન પ્રેમથી ભરી દો, સંયમ રાખો, મગજ ઠંડો રાખો. આવું કરવાથી નર્કનો દ્વાર એની મેળે જ પાર થઈ જશે. આ લોભ જ નર્કનો ત્રીજો દરવાજો છે કે પછી એવું કહી શકો છો કે લોભ જ નર્કનો અંતિમ દરવાજો છે. પરંતુ આ ત્રીજો દરવાજો જે લોભ છે એ સૌથી વધારે ભયંકર અને લપસણો છે. આ એવો દરવાજો છે કે વ્યક્તિ ત્યાં જવા નથી માંગતો તો પણ ત્યાં પહોંચીને ફસાઈ જાય છે. લોભ એવી વસ્તુ છે જે દરેક મનુષ્યને પોતાની તરફ આકર્ષિત કરે છે. જ્યારે મનુષ્ય લોભ તરફ આકર્ષિત થઈ જાય તો તે પોતાની જાળમાં મનુષ્યને એવો ફસાવે છે કે મનુષ્ય બહાર નીકળવા તો માંગે છે, છતાં પણ બહાર નીકળી નથી શકતો. ક્રોધી પ્રેમથી વંચિત રહે છે, પરંતુ લોભી તો પ્રેમ અને કરુણા બંનેથી વંચિત રહે છે. કેમ કે પ્રેમમાં પામવાનું નથી હોતું, કેવળ આપવાનું હોય છે, અને લોભી વ્યક્તિ ક્યારેય આપી નથી શકતો. લોભીને તો બધું મેળવવાની જ ઝંખના રહેતી હોય છે. તેને જે મળ્યું હોય છે એમાં સંતુષ્ટિ નથી થતી, એટલે લોભી ક્યારેય તૃપ્ત નથી થતા. લોભી વ્યક્તિને પોતાના પેટની ચિંતા નથી હોતી, પરંતુ પોતાની તિજોરી ભરવાની ચિંતા હંમેશા રહેતી હોય છે. આવા લોકો એવું વિચારતા હોય છે કે સંગ્રહ કરેલી વસ્તુ આજે નહીં તો કાલે જરૂર કામ આવવાની છે. એટલે જ આજે તમને ઘણા બધા ઘરોમાં એવી વસ્તુઓ જોવા મળશે જે કોઈ પણ કામની નથી હોતી. જે વસ્તુની આપણને ક્યારેય જરૂર નથી પડવાની એવી વસ્તુને ઘરમાં ભેગી કરીને આપણે આપણા ઘરને ભંગારનું ઘર શું કામ બનાવીએ. એટલા માટે મારી તમામ ભાઈ બહેનોને વિનંતી છે કે લોભ તમામ પ્રકારના પાપોનો સરદાર હોય છે. લોભ ક્યારે વધે છે?
તો જેવી રીતે લાભ વધતો જાય છે એવી જ રીતે લોભ પણ વધે છે, અને જેવી રીતે લોભ વધે છે એવી જ રીતે પાપ પણ વધતું જાય છે. લોભથી જ પાપનો જન્મ થાય છે, એટલે હંમેશા ધ્યાન રાખવું કે લોભ જ પાપનો બાપ છે. એટલા માટે લોભથી હંમેશા બચીને રહેવું જોઈએ. તો મિત્રો, તમને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય મહાકાલ.